નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. બહારથી ખરીદવામાં આવતા દૂધની ગુણવત્તા પર કેવી રીતે વિશ્વાસ કરશો? રાજકોટમાં બેફામ રીતે દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે. રાજકોટમાં દૂધમાં ભેળસેળને લઈને બીટીવી ન્યૂઝનો લાઈવ ડેમો. બીટીવી ન્યૂઝનું દૂધમાં ભેળસેળને લઈને એક ડેમો કરવામાં આવ્યો અને આયોડિન કેમિકલનો ઉપયોગ કરી દૂધમાં મિલાવટની ચકાસણી કરાઈ છે. મહાનગરપાલિકાએ દૂધમાં ભેળસેળ ચકાસવા આ એક આધુનિક મશીન વિકસાવ્યું છે અને દૂધમાં ભેળસેળમાં પાણીની કેટલી મિલાવટ છે તેની તપાસ થશે. લોકો ઘરે પણ એ દૂધની ગુણવત્તા ચકાસી શકશે કે દૂધ કેટલું ગુણવત્તાયુક્ત છે. આયોડિન કેમિકલ દૂધમાં નાખીને ભેળસેળ છે કે નહીં તેની જાણ થઈ જાય છે. આયોડિન દૂધમાં ફટાફટ પ્રસરે તો તેમાં ભેળસેળ હોવાનું સાબિત થાય છે. આયોડિન કેમિકલ ધીમે પ્રસરે તો તેમાં ભેળસેળ ન હોવાનું સાબિત થાય છે. તો દૂધમાં ભેળસેળ અને જેને લઈને બીટીવી ન્યૂઝે એ લાઈવ ડેમો પણ કરવામાં આવ્યો છે અને કેટલી ભેળસેળ દૂધમાં હોય છે તેને તમે ઘરે બેસીને પણ ચકાસી શકો છો. લોકો ઘરે પણ આ દૂધની ગુણવત્તા કેટલી છે એ ચકાસી શકશે. આયોડિન કેમિકલ જે દૂધમાં નાખવામાં આવે છે અને દૂધની ભેળસેળ તેનાથી ચકાસી શકાય છે. દૂધમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે. ત્યારે વીટીવી દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે, કેવી રીતના દૂધમાં ભેળસેળ હોય તે કેવી રીતના ખબર પડતી હોય છે. જે ફૂડ વિભાગના અધિકારીઓ છે તેમની સાથે આપણે જે આ ડેમો છે તે જોશું. પહેલા સૌપ્રથમ દૂધ છે તે અહીંયા રાખવામાં આવે છે. આ મશીન છે. આ મશીનમાં દૂધમાં કેટલી ભેળસેળ છે, કયા કયા પ્રમાણ છે, તેમાં પાણી એડ કર્યું છે, કેટલા પ્રમાણમાં પ્રોટીન છે, તમામ ફેટ કેટલું છે, આ તમામ વસ્તુઓ છે તે દેખાડવામાં આવતી હોય છે. જે હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, એટલે કે ડેમો છે તે દેખાડવામાં આવી રહ્યો છે. લોકોને જે ભેળસેળિયું દૂધ છે તે ઘરે મળતું હોય છે, જેના જ કારણે ફૂડ સેફટી ના મારફતે આ ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે આ દૂધ છે દૂધનું સેમ્પલ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ જે ટેક્સ છે તે લખવામાં આવ્યો છે. આમાં વોટર છે, એટલે કે પાણીનું ભેળસેળનું પ્રમાણ છે તે આ દૂધના સેમ્પલમાં જોવા મળી રહ્યું છે. આપણે જે કર્મચારી છે, શું નામ છે ભાઈ તમારું? કાર્તિકભાઈ જડુ મારું નામ છે. જે પ્રમાણે તમે આ સેમ્પલ કર્યું, કેવી રીતના સૌપ્રથમ શું કેવી રીતના કર્યું? આપણે આમાં મોસ્ટ ઓફ ફેટ, એસએનએફ અને પ્રોટીનનો 3 વધારે ટેસ્ટિંગ થતા હોય અને અન્ય જો પાણી કે અન્ય કોઈ પણ જાતની ભેળસેળ હોય તો તે મશીનમાં દેખાડી દેવામાં આવે છે. અત્યારે પાણીનું એક તમને એડ કરીને ડેમો દેખાડવામાં આવ્યો છે કે જો પાણી વધારે ઉમેરેલું હોય તો પાણી ઉમેરેલું હોય, જો અન્ય કોઈ એડલ્ટ્રેશન આપણે ઉમેરી અત્યારે ડેમો તરીકે બતાવી તો એબનોર્મલ આવી શકે છે. લોકોને ઘરે ચેક કરવું હોય તો એ કેવી રીતના કરી શકતા હોય છે? ઘરે આપણે આયોડિન નામનું કેમિકલ આવે છે, જે મેડિકલની શોપે કે ગમે ત્યાં કેમિસ્ટની શોપે મળી રહે છે. જે આપણે 1 થી 2 ડ્રોપ આમાં દૂધમાં એડ કરી દેવાના રહેશે અને જો દૂધનું પ્રમાણ કાળું પડી જાય તો એ સેમ્પલ ફેલ ગણવામાં આવશે. અત્યારે આમાં જે તમે કહો છો આયોડિન કેમિકલ તે એડ કરેલું છે. હા, કોઈ પણ જાતની આમાં ભેળસેળ નથી. દર્શક મિત્રો, ચોક્કસથી આપ જોઈ શકો છો, સીધા દ્રશ્યો છે. હાલ કેમિકલ એડ કરવામાં આવ્યું છે, એટલે કે જો આ દૂધનો કલર છે તે કાળો પડી જાય તો એમાં ભેળસેળ હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. પરંતુ હાલ તો આ ટેસ્ટ કરવામાં આવ્યું છે, ચેકિંગ કરવામાં આવ્યું છે, તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી લાગી રહી. ઘરે બીજા કોઈ ઉપાય છે ઘરે ચેક કરવું હોય, જ્યાં બજારમાં આ પ્રકારના દૂધ મળતા હોય તો કેમિકલ સિવાયનો કોઈ ઘરગથ્થુ ઉપાય હોય એવું કંઈ? ઘરગથ્થુ ઉપાયમાં તો આપણે એક સપાટ સ્લેટ હોય, એમાં દૂધને પાણીવાળું વધારે હોય તો તમે એક ટીપું મૂકીને પણ ચેક કરી શકો છો. જો ટીપું ફૂલ સ્પીડમાં હોય જાય તો એ પાણીવાળું હોય છે અને જો ટીપું ધીમે ધીમે પ્રસરે તો એ ઓરિજિનલ હોય છે દૂધ. ચોક્કસથી જે પ્રમાણે હાલ તો આ સેમ્પલ છે તે દર્શાવવામાં આવ્યું છે, ડેમો છે તે કરવામાં આવ્યું છે. ઘરે પણ જે આ આયોડિન નામનું કેમિકલ છે તેના વડે આ દૂધમાં ભેળસેળ છે કે કેમ તે પણ તપાસી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ મશીનથી અલગ અલગ ડેરીઓમાં છે તે સેમ્પલ લેવામાં આવતા હોય છે અને ત્યારબાદ ચેકિંગ કરવામાં આવતું હોય છે. 2 જેટલા જે નમૂના છે, ડેરીના નમૂના તે ફેલ ગયા છે. તેમાં ફેટનું પ્રમાણ છે તે વધારે મળી આવ્યું છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક ચકચાર મચી જવા પામી છે. પરંતુ હાલ જે છે તે ડેમો પણ આપણે જોયું. લોકોને ઘરે સારું જમવું હોય, સારી ગુણવત્તાવાળું દૂધ જો ખાવું હોય, પીવું હોય તો ઘરે પણ તેઓ આ પ્રકારે ડેમો કરી શકે છે. એટલે કે જે સેમ્પલ છે તે લઈ શકે છે અને પોતાના ઘરે જ તેઓ ચેક કરી શકે છે કે તેમનું આ દૂધ જે ઘરે આવી રહ્યું છે તે ભેળસેળયુક્ત છે કે તેમાં પાણી ઉમેર્યું છે.
કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.